નમસ્કાર મિત્રો, ચલો આજે આપણે જોઈશું ટ્રાફિક પોલીસ ભરતી વિશેની માહિતી 2025. તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025ના અંતર્ગત ખાસ મિત્રો ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેથી લાયકાત પ્રમાણે વાત કરવામાં આવે તો માત્રમાં માત્ર ધોરણ 9 પાસ હોય મિત્રો તમામને આની અંદર ફોર્મ ભરવાનું રહેશે. મહિલા અને પુરુષ બંને માટે છે. ઉંમરની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષની રહેશે. શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ. અને મિત્રો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે અને જેમની ઊંચાઈ છે 160 સેન્ટીમીટર પુરુષો માટે છે અને જેની ઊંચાઈ છે 150 સેન્ટીમીટર મહિલાઓ માટે, અને વજન પુરુષો માટે 55 કિલો છે અને મહિલાઓ માટે 45 કિલો છે. અને દોડની વાત કરીએ તો પુરુષો માટે 800 મીટર છે અને 3 મિનિટને 30 સેકન્ડ અંદર પૂરું કરવાનું રહેશે. મહિલા માટે વાત કરવામાં આવે તો 400 મીટર છે અને 2 મિનિટને 30 સેકન્ડની રહેશે. અને વિગતો પણ આપણે જઈશું, સાથે સાથે પરીક્ષા નહીં હોય અને મેરિટ આધારિત ભરતી છે. સંપૂર્ણ માહિતી મેળવશો આ વિડીયોમાં, જોતા રહેજો. અને ચેનલ પર નવા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટ્રાફિક બી ગ્રેડ માનદ સેવા ભરતી. પોલીસ અધિકારી શ્રી, સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવેલ છે, જેથી નીચે જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો જણાવેલા સરનામાથી નિયમિત ફોર્મ મેળવી અરજી કરવી. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે અને સરકારી અધિકારી નોકરી નથી. જેને માનદ સેવા આપે તેને પ્રતિદિન ₹300 ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે. લાયકાતના ધારાધોરણો નીચે મુજબ રહેશે. ઉંમર 18 થી 40 વર્ષ છે. શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ. અને પછી ઊંચાઈની વાત કરવામાં આવે તો પુરુષ માટે 160 સેન્ટીમીટર છે અને મહિલા માટે 150 સેન્ટીમીટર છે. અને મિત્રો વજનની વાત કરીએ તો વજન પુરુષો માટે 55 કિલો છે અને મહિલા માટે 40 કિલો છે. અને પુરુષ 800 મીટરની દોડ છે તે 3 મિનિટ અને 30 સેકન્ડ અંદર પૂરી કરવાની રહેશે. અને મહિલા માટે છે તે 400 મીટરની દોડ છે, તેની 2 મિનિટ અને 30 સેકન્ડ અંદર પૂરી કરવાની રહેશે. શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે. અને મિત્રો સાથે સાથે તમે NCC તાલીમ લીધી હોય તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે. સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા પણ આપવામાં આવશે. અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે તેની પણ આપણે ચર્ચા કરીશું. તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અટવા લાઇન્સના સુરતની અંદરથી તમને ફોર્મ મળી રહેશે. અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 16/2/2025 થી 19/2/2025 સુધી છે. અને સમય છે સવારે 10 થી 4. અને વિગતો અરજી ફોર્મ માટે મેળવવાની રહેશે. તો મિત્રો આ યોજના અંદર આપણે ભરતી વિશે વાત કરી હતી, તેના આધારિત ડોક્યુમેન્ટ સબમિટ કરી અને તારીખ મુજબ અરજી ફોર્મ ભરવાનું રહેશે. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.